નમસ્કાર, જય શ્રી મહાકાલ. એટલે આ દુનિયામાં છે ને મુસીબત જેટલી આવે ને મુસીબત એના કરતાં કાંઈક સારું થવાની હિંમત અને વિચારસરણી છે ને બહુ મોટી છે. હિંમત તો ઓલા મુસીબતો છે ને સાવ નાની અને પળ ભરવા માટે હોય, અને પ્રકૃતિ ભગવાને એવી જ બનાવી છે કે ગમે તે વસ્તુ તમારે જે થઈ ગઈ હોય ને એ વસ્તુ ભૂલાઈ જાય કે એમાંથી તમે નીકળી જાઓ, એવું ઘણું બધું પ્રકૃતિ આ બનાવ્યું છે કુદરતે. પણ એ બધું છે ને એક ઉમ્મીદ છે. એટલે આ દુનિયામાં છે ને જે અત્યારે હાલે છે ને એ બધું સત્ય છે, અને જે ભૂલાઈ ગયેલું, વહી ગયેલું, કે આવી ગયેલું, કે આજે આવશે, એ બધું છે ને બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કુદરત, પ્રકૃતિ છે. એ એના મુજબ આવશે, તમારા મુજબ નહીં, પ્રકૃતિ મુજબ આવે. કે કોઈ પણ માણસ અત્યારે એમ કહેતો કે ભગવાન મને રૂપિયા આપો, તો ભગવાન રૂપિયા ન આપે. તમને 5 કરોડ રૂપિયા આપી દઈએ તો તમારી કેપેસિટી નથી રાખવાની. અને ભગવાન કેટલીક વખત આપે. એક વખત તમને એમ કહી દે કે હાલો 5 કરોડ આપી દઉં, કે કોઈ પણ તમને આપી દે તો તમારી લિમિટ ત્યાં ખતમ નથી થતી. કારણ કે માણસની પ્રકૃતિ જે ટાઈપની છે કે ત્યાંથી કોઈ ખતમ નથી થતું. એમ નથી કહી દેતો કે ભાઈ હાલો મારે એટલા આવી ગયું છે, આમ થઈ ગયું છે તો હવે બધું મૂકી દઉં, પણ એવું નથી થતું. એટલે આ બધું છે ને સંતુલન છે દુનિયાનું. સંતુલન મુજબ આવતું હોય અને બધાને એની મેળે બધું મળતું હોય સમય પ્રમાણે,